ફરિયાદી સાહેદોના નામે લીધેલ લોનના હપ્તાઓ નહીં ભરી કુલ ₹86 લાખની ઠગાઈ કરવાના ગુનાઓ બેવસ્તી નાસ્તો પડતો શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ. પકડાયેલ નાસ્તા પડતા આરોપીનું નામ અંશુ વિનોદભાઈ શર્મા. સંડોવાયેલા ડકાઈના ગુનાની વિગત જેપી રોડ પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે. આરોપીઓના ગુનાની એમો: આ ગુનાના આરોપીઓ અલગ અલગ જિલ્લાઓમાંથી જઈને પહેલાં ઓફિસ ભાડે રાખે, ત્યારબાદ કંપની ખોલી તેમાં રિક્વાયરમેન્ટ બહાર પાડી માણસોને નોકરી રાખી વગર ડોક્યુમેન્ટ પર લોન મળશે તેવા પેમ્પલેટ છપાવી તે પેમ્પલેટ મંદિર, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન વગેરે જેવી જાહેર જગ્યા પર વિતરણ કરી ગરીબ માણસોને લોન માટે લલચાવી તે ગરીબ માણસોના ડોક્યુમેન્ટ મેળવી તે ડોક્યુમેન્ટ પર ફાઇનાન્સ થકી ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરીદી કરી તે વ્યક્તિને લોનના થોડા રૂપિયા આપી બીજા રૂપિયા પછી આપશે તેવો વાયદો કરી લોનના રૂપિયા નહીં ભરી 1-2 મહિનામાં ઓફિસ બંધ કરી ભાગી જાય છે. આ ગુનામાં આશરે 100 જેટલા સાહેદોને આ રીતે છેતર્યા છે. આ સારી કામગીરી કરનાર ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ, ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર ડીજે ચુડાસમા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર RN બારૈયા તેમજ ટીમના હર્ષદ કુમાર, નરોત્તમભાઈ, અલ્પરાજસિંહ, હરદીપસિંહ, કિશોરભાઈ, કુલદીપભાઈ, પ્રદીપભાઈ, સંગીતાબેનનો સમાવેશ થાય છે.